માતાજી સામે છેડાછેડી માટે જઈએ છીએ એટલે જ ને. એ વાત તો છે જ બેન, પણ બીજી એ વાત છે, તમને ખબર છે આજે તમન્ના ભાભીએ મને દેરાણી તરીકે સ્વીકારી લીધી. કંકુ, તો આટલી ભોળી નહીં બન. તમન્ના ભાભીને હું બહુ સારી રીતે ઓળખું છું. એ ક્યારેય તારો સ્વીકાર નહીં કરી શકે. ના બેન, તમારી ભૂલ થાય છે. એમને તો ત્યાં સુધી કહી દીધું કે બાને પણ સમજાવશે ને એમને કહેશે કે મારી બધી ભૂલ માફ કરી દે. એમને કીધું ને તે માની લીધું એમ? હા, મોટાની વાત તો માનવી જ જોઈએ ને. ને મોટા ખોટા પણ હોઈ શકે ને. કંકુ તો તમન્ના ભાભીને ઓળખતી નથી. એ બોલે કાંઈ, કરે કાંઈ ને પછી વર્તે કાંઈ. એવું કાંઈ નથી બેન, આ તો બધી નોરતાની અસર છે ને. નોરતામાં છે ને માવડી બધાને સદબુદ્ધિ દે ને આ વખતે ઘરમાં આપણે બધાને સદબુદ્ધિ મળી ગઈ છે. તો તું એમ રાખ બસ. ને હવે ચૂપ રહે એટલે હું મસ્ત આગળ મેકઅપ વધારું. મસ્કારા તો નહીં ગઈ. હું એક કામ કરું, મારા રૂમમાંથી લઈને આવું. હા હાલશે બેન? તને હાલશે પણ મને નહીં. તું બેસ, હું આવું છું. બેનને ભલે લાગે કે તમન્ના ભાભી નથી બદલાણા, પણ મારું મન કહે છે કે તમન્ના ભાભી બદલાઈ ગયા છે. પ્રદક્ષિણાની કેવડી મોટી માનતા લીધી. અરે મમ્મી, અખંડ જ્યોતમાં ઘી પૂરતી હતી. પછી આપણે લોકો આખો દિવસ બહાર હોઈએ ને તો વાંધો ના આવે. અને આમ પણ તનુબેન તો છે જ ને. તમન્ના બહુ, આ તો બહુ જ સારું કર્યું. આ અખંડ જ્યોત ઘરના દરેકે દરેકના દિલમાં પ્રકાશ પાથરશે અને આપણા ઘરમાં કાયમ માટે સુખ શાંતિ પણ પાથરશે. આ આરતીની થાળી કંકુ અને શ્રીભાઈ માટે. મમ્મી, આજે એમના છેડાછેડી છોડવા માટે જ્યારે બહાર જઈએ ત્યારે મારી ઈચ્છા એવી હતી કે એમની આરતી ઉતારું. મમ્મી, તમે જ કહો છો ને કે આરતી ઉતારવાથી નજર ના લાગે. તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું કંકુ કંકુ કરી રહ્યા છો? ના મમ્મી, આટલું તો હોવું જ જોઈએ ને. એ આપણા ઘરની નવી વહુ છે. મને તો લાગે છે કે મને બહુ જ લેટ સમજાણું, પણ તમે કહો છો ને જાગ્યા ત્યારથી સવાર. તમન્ના બહુ, એટલે તમે કંકુને તમારી દેરાણી તરીકે સ્વીકારી લીધી? મમ્મી, કંકુ મારી દેરાણી એ દિવસે જ બની ગઈ હતી જ્યારે શ્રીભાઈએ એની સાથે ફેરા લીધા. હું જ મૂર્ખી કે હકીકત સ્વીકારતા મને વાર લાગી ગઈ. મારી ઈચ્છા વિરુદ્ધ? પણ મમ્મી, તમે તો એને દીકરી માની છે ને. તમન્ના હો, હકીકત તમને ખબર છે ને મમ્મી, અત્યારની વાસ્તવિકતા પણ તમને ખબર જ છે. કંકુ શ્રીભાઈની પત્ની છે. બંને એક સાથે રહે છે. એકબીજાથી કોઈને પ્રોબ્લેમ નથી. તો પછી તમે શું કે હું? મમ્મી, હું તો કહું છું તમે પણ કંકુનો સ્વીકાર કરી લો પ્લીઝ. તમન્ના બહુ, શબ્દો તમારા છે પણ શબ્દોમાં ચડામણી તમારા પપ્પાની દેખાય છે. મમ્મી, જો ચડામણી સાચી દિશા તરફ ચાલવાની હોય તો એ થવી જ જોઈએ ને. ભાભી, તમે ખોટો કંકુનો પક્ષ લઈ રહ્યા છો. તને ભૂલી ગયા? આપણે તો કંકુડીને કંકુ, જ્યોતિ, એનું નામ કંકુ છે. મમ્મી, ભાભીને ટાઢિયો તાવ ચડી ગયો લાગે છે. જુઓ તો ખરા કેવી લવારી કરી રહ્યા છે. તમન્ના બહુ, તમે ભૂલી ગયા છો કે તમે આ ઘરના મોટા વહુ છો. આ ઘરની સુખ શાંતિ જળવાઈ રહે એ જોવાની જવાબદારી તમારી છે. એટલે જ તો મેં માનતા રાખી છે. ઘરની સુખ શાંતિ માટે હું મંદિરની પ્રદક્ષિણા કરવાની છું. અરે, પ્રદક્ષિણા તો તમે હમણાં જ શરૂ કરી દીધી છે કંકુડીની ફરતે.
મમ્મી ભૂલી જાઓ આ ભાભીને. હવે તો ખાલી તમે ને યોગિતાબેન બે જ રહ્યા ટીમમાં. જ્યોતિ, નોરતા પછી મારી એક જ વહુ રહેશે એવું મેં ધાર્યું નહોતું. ઓ ભાભી, તમે સાચે સાચ કંકુડીને દેરાણી માની લીધી. હા, જેમ તું મારી દેરાણી છે એમ એ પણ મારી દેરાણી છે. અરે જો યાદ આવ્યું, મેં આ આરતી કંકુ અને શ્રીભાઈ માટે તૈયાર કરી છે. શ્રીભાઈ અને કંકુ આવે એટલે તું એમની આરતી કરજે. તમારી કંકુની આરતી? હા. દૂર ને ટેફા. હું કઈ એવી નવરી ન બેઠી હો. જ્યોતિ, જો હું તારી સાથે આવું કરું તો તને ચાલશે? કેવા ક્યુટ લાગે છે બંને. મારું ચાલે તો આમ જ એ લોકોને જોયા કરું, ડિસ્ટર્બ પણ કરું નહીં, પણ શું થાય. 5 મિનિટનો નાનકડો બ્રેક લઈએ હવે આપણે. પછી તો આમ જ ઊભો રહીને આખી જિંદગી કંકુને જોઈ રાખજે. તને કોઈ ના નહીં પાડે. હા, અરે 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 અરે, ક્યાં જાય છે? ઊભો રે, મેં જવાનું થોડી કીધું તને. પ્રિયા, લાફો ખાવો છે તારે? હાલે માર. સ્માઈલ શું કરે છે? માર માર. રિયાનો મેસેજ? હજુ એને શું છે? બસ થઈ ગયું હવે બધું, ખાલી સેથો ભરવાનું બાકી છે. કોણ છે ભાઈ? કોણ આટલા બધા ફોન કર કરે છે? એકવાર ઉપાડીને વાત કરી લે એટલે શાંતિ થાય ને. ઇમ્પોર્ટન્ટ નથી. એ ભાઈ, કદાચ ઓલી તો નથી ને રિયા? એ જ છે. ભાઈ તું જોજે હો, એ આ વખતે પાછી ઘરમાં ના આવે. તું એકવાર એને ફોન કરીને કહી જ દે એટલે વાત પતે. પ્રિયા, કાલે એનો ફોન હતો, મેં એને ત્યારે જ કહી દીધું હતું કે આજ પછી મને ફોન નહીં કરતી અને મારા ઘરમાં પણ નહીં આવતી. તે ના પાડી દીધી તો પણ નથી સમજતી. સમ નકટી લાગે છે આ તો. ના ના બેન, એવું ન બોલાય. ભાઈ તો આને કંઈક સમજાવ. આ નકટી એ કોઈ દાળ નથી. હા પણ બેન, જે શબ્દ આપણને સાંભળવામાં ન ગમે તો એ શબ્દ આપણે બીજા માટે શું કામ બોલવો? ભલે માતાજી, હવેથી હું ધ્યાન રાખીશ. હા, ભાઈ તું જાને સેથું ભરી રે, હું જાઉં છું.
બસ અમે નીકળીએ જ છે. હા, અને ગુરુજીને કહી દેજો કે મુહૂર્ત શરૂ થાય ને એ પહેલા અમે ત્યાં પહોંચી જઈશું. હા, અને ઘરેથી બીજું કંઈ લાવવાનું તો નથી ને? નહીં ને? અચ્છા ઠીક છે. હા. ઓહો દેવાંગ ભાઈ, તું તો સમયસર આવી ગયો. હા આવી ગયો, પણ નોરતા ચૂકી ગયો ને. જે બૈરીના ઈશારે નાચતો હોય એને માટે રોજ નોરતા. શું કહું મોટા ભાઈ? હું શું કહું છું, ચલો નીકળીએ. અમે શું છે, ભાવનગરના રસ્તા પર આજકાલ ટ્રાફિક બહુ હોય છે. હા હા ચાલો જઈએ હવે જલ્દી. પણ મોટા ભાઈ, પ્રસાદ હોપી કંકુ છે ને સંભાળી લેશે. કંકુ હોય એટલે કોઈ જાતની ચિંતા જ નહીં કરવાની. નહીં તમન્નાઓ, આ શું છે? પ્રસાદ. પોતાના પ્રસંગનું ધ્યાન પણ કંકુએ જ રાખવાનું. વાહ, સાક્ષાત લક્ષ્મીનારાયણની જોડી છે. ખરેખર બંનેને જોઈને આંખો ઠરે છે. અને હૃદયમાં પૂનમનો પ્રકાશ રેલાય છે. લે જ્યોતિ, તારી દેરાણીની આરતી ઉતાર. તમે મોટા છો ને ભાભી, તમે હો આ બધું કરવાનું છે ને તમને શોભે, બરાબર ને મમ્મી? તારી વાત સાચી છે જ્યોતિ, પણ લાવો તો બધાને લેવો જોઈએ ને. મેં એ લાવો લઈ લીધો છે, હવે તારો વારો છે. આવ, બરાબર ને મમ્મી? હા તો યોગિતાબેન આ ઘરની દીકરી જ છે ને, તો એમને પણ તો લાવો મળવો જોઈએ. કા મમ્મી? જ્યોતિ, વાત દેરાણીની આરતી ઉતારવાનો છે, ભાભીની નહીં. સાચું ને મમ્મી? તો યોગિતાબેન ને એની ભાભીની આરતી ઉતારવા દો ને, એમને પુણ્ય કમાવા દો. એમ પણ એમને પુણ્યની બહુ જરૂર છે. જ્યોતિ, કા મમ્મી ખોટું કીધું બેન? જ્યોતિ, યોગિતાબેને મારી આરતી ઉતારીને પુણ્ય કમાઈ લીધું છે, હવે તારો વારો છે. મમ્મી યાદ છે ને? હા તો પ્રિયા, હા નાની છે તો શું થઈ ગયું, એ પણ આરતી ઉતારી જ શકે લે. હા મમ્મી? જ્યોતિ, તું ભૂલી ગઈ, તારી આરતી પ્રિયાએ તો ઉતારી હતી. હવે તારો વારો છે, ચાલ. તો સલવાણીમાં તો ગરબે રમ્યા જેવું થયું. જ્યોતિ, હવે તું નક્કી કર કે તારે તારી દેરાણી સાથે કેવું બિહેવ કરવું છે. બાકી તું પણ મારી દેરાણી છે, એટલે પછી તું જ મને કહે છે કે મારે તારી સાથે કેવી રીતે બિહેવ કરવાનું. ભાભી તમે પણ શું, મેં તમારી વાત ક્યારે ટાળી છે?